અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવતા રોગચાળો પણ વકર્યા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ચોમાસામાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય રોગચાળો વધ્યો છે। ચાલુ માસમાં 26 દિવસમાં મેલેરિયાના 89 કેસ, ચિકનગુનિયાના 75 કેસ, ચિકનગુનિયાના 3, ઝાડા ઉલટીના 703, કમળાના 413, ટાઇફોઇડના 519, કોલેરાના 25 કેસો નોંધાયા છે। વધતા કેસોને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ફોગિંગની એક્ટિવિટી પણ સઘન કરાઈ છે। આ મામલે શું કહી રહ્યા છે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી, તે સાંભળી લો। કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝન અંતર્ગત મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે ફોગિંગની અને ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છાંટવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના 89 કેસીસ, ડેન્ગ્યુના 75 કેસીસ અને ચિકનગુનિયાના 3 કેસ રિપોર્ટ થયેલા છે। સિટીના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં, તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મલેરિયાનું, ડેન્ગ્યુનું, ચિકનગુનિયાનું ડાયગ્નોસિસ થઈ શકે, સારવાર મળી શકે તે પ્રકારની સુવિધા કરવામાં આવેલી છે। તદુપરાંત જે મચ્છરના બ્રીડિંગ પાત્રો છે, જેમ કે કોઈ કોમર્શિયલ વિસ્તાર છે કે રેસિડેન્શિયલ વિસ્તાર છે, આ તમામ જગ્યાએ જઈને મચ્છરનું બ્રીડિંગ આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી અને તેને રિમૂવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં જે પ્રમાણે બ્રીડિંગ મળી રહ્યું છે તે મુખ્યત્વે કોઈપણ રેસિડેન્શિયલ વિસ્તારમાં કોઈ સ્ક્રેપ મટીરિયલ પડેલું હોય, કોઈ અવાવરી જગ્યા હોય, ત્યાં કોઈ પ્લેટ છે, કોઈ કુંડા છે, કુંડાની પ્લેટ છે, આવી કોઈ જગ્યાએથી પાણી ભરાયેલું હોય તો તે જગ્યાએ બ્રીડિંગ મળી આવતું હોય છે। આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ પર હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। આજના દિવસે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઓફિસર ભાવિન સોલંકી, જે રીતે ચોમાસામાં જે રોગચાળો વકર્યો છે તેને લઈને લોકોને પણ સાવચેતી દાખવવા માટે તેમણે અપીલ કરી છે। તેમજ ચિકનગુનિયા, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગોમાં જે વધારો થયો છે એટલે લોકોને પણ ગંદકી ન કરવા, સ્વચ્છતા સાથે રહેવું અને અલગ અલગ બાબતને લઈને આરોગ્ય વિભાગે સૂચનો પણ કર્યા છે। દર્શક મિત્રો, અનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।